વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે 24.89 કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઓલપાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા 18 રસ્તાના કામોનું ખાતમુહૂર્ત. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માસમા ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઓલપાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા કુલ 24.89 કરોડના 18 રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરાયું હતું. આ અવસરે સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ વિસ્તારોમાં જ્યાં નજર કરીએ ત્યાં વિકાસ કાર્યો નજરે પડે છે. રાજ્યમાં શહેરોની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારો પણ સર્વાંગી વિકાસથી સમૃદ્ધ બન્યા છે. આજે ઓલપાડની અંદર વિવિધ રસ્તાના કામોનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અહીંયા ઓલપાડની જનતા તરફથી પહેલગામની અંદર જે માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. બધા લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી છે. વર્ષોથી લોકોની માંગણી હતી સુરતથી જે લોકો જે ભારે રહેતા હતા એ પોતાનું ઘરનું ઘર થાય એના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એમને લગભગ 2,67,000ની સબસિડી સાથે આ વિસ્તારની અંદર ડેવલપરે મકાન બનાવ્યા છે. મકાનની અંદર સુરત લગભગ મિની સૌરાષ્ટ્ર જેવા લોકો અહીંયા રહેવા માટે આવ્યા છે. બધા જ લોકો અહીંયા રહે છે. સસ્તા ઘરો આપે છે. સારી હવામાં સારી આબોહવાની અંદર રહેવાનો એક મોકો મળે છે. ત્યારે એમને પ્રાથમિક સુવિધા માટે આ એક આરસીસીનો રસ્તો મંજૂર કર્યો છે. સાથે સાથે જે લોકોને પીવાના પાણીની તકલીફ હતી એના માટે સરકાર તરફથી એ પણ યોજના મંજૂર કરી છે. એ તમામ પ્રકારની યોજના મંજૂર કરી છે. સાથે સાથે એમને અપીલ પણ કરવામાં આવી છે. 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે દરેક લોકોને વિનંતી કે સોસાયટીની અંદર ઘરથી જેટલા લોકો રહે છે એ તમામ લોકોને અમે લોકો ઝાડ પૂરા પાડીશું. એક પેડ માકે નામના તમામ લોકો વૃક્ષો હોય એ પણ અપીલ કરી છે. મોદી સાહેબના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જે લોકો રસ્તાની ઉપર કચરો નાખે છે એના માટે પણ વિનંતી કરી છે. કચરો તમારે સોસાયટીમાં નાખો, ત્યાંથી લઈ જશે એના માટે પણ વિનંતી કરી છે. ત્યારે આ વિસ્તારની અંદર જે લોકો રહેવા આવ્યા છે ત્યારે એ લોકોને મેં વિનંતી કરી છે 5મી જૂને ઓલપાડ તાલુકાની અંદર 155 ઓલપાડ વિધાનસભાની અંદર લગભગ 130 જેટલા વેડિંગ મશીનો મૂકવામાં આવશે. એટલે અમે ઓલપાડ પ્લાસ્ટિક મુક્ત બનાવવા જઈ રહ્યા છીએ. તો એના માટે આ વેડિંગ મશીનની અંદર 5 રૂપિયા નાખો એટલે કાપવાની થેલી નીકળશે. જેટલા ગામો છે દરેક ગામોની અંદર વેડિંગ મશીન મૂકવામાં આવશે. અહીંયાના ડેવલપર પણ અમને કીધું છે કે અમારી જેટલી સોસાયટી છે એમાં અમે અમારા પોતાના ખર્ચે પણ વેડિંગ મશીન મૂકીશું. જેથી વેડિંગ મશીનની અંદર જે કાપવાની થેલી છે એ કાપવાની થેલી અહીંયા લોકલ સખી મંડળ છે એ સખી મંડળ જ બનાવીને વેચે એટલે સખી મંડળને એક આજીવિકા પણ મળી રહેશે અને આપણું પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનું અભિયાન છે એ અભિયાનની અંદર વેગ પણ મળશે.